આગળ સમાચારો તરફ નજર કરીએ તો પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે બોટાદની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઉપવન અંતર્ગત વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેક્ટર એચ.એમ. બોરાની ઉપસ્થિતિમાં કુલ 151 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું। આ પહેલ દ્વારા પર્યાવરણ જાળવણી, હરિયાળી વધારવા અને લોકોમાં વૃક્ષારોપણ અંગે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ પણ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમના જતનની જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને એઆરટીઓ ટીમના આખા સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે, જેથી આજ રોજ 10/7/2026ના રોજ એઆરટીઓ ઉપવન ઓપન મૂકવામાં આવ્યું છે, જેથી કરીને આપણે સૌની ભાગીદારી સાથે આપણે પર્યાવરણને બચાવી શકીએ। અસ્તુ આજે લગભગ 151 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે અને તે અલગ અલગ પ્રકારના વૃક્ષો જે આપણા પર્યાવરણને વધુ પડતી ઓક્સિજનની માત્રા આપી શકે તેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે। કુલ 151 જેટલા જુદા જુદા વૃક્ષોનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। સતત હરિયાળી થાય, ઓક્સિજનની માત્રા વધે અને ક્લીન બોટાદ, ગ્રીન બોટાદના સૂત્રને ચરિતાર્થ કરવા માટે એઆરટીઓ કચેરી ઋત્વિજા દાણી અને એમના સ્ટાફે ખૂબ સારી મહેનત કરી છે। વૃક્ષો ઉછેરવા જ કે ઉગાડવા જ એ મતલબ નથી, પણ 100% સર્વે થાય એવા પ્રયત્નપૂર્વક ખાસ કરીને એનું જતન માટેનું પ્લાનિંગ પણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું।